અને તેની નવકલા. વાંચું છું. પવિત્રતાની સુંદરતાએ યહોવાને ભજો, આખી પૃથ્વી તેની આગળ કંપો. શું કહેવામાં આવ્યું છે વચનની અંદર કે પવિત્રતાની સુંદરતાએ યહોવાને ભજો. અહીંયા પવિત્રતાને શું કહેવામાં આવ્યું છે? સુંદરતાએ. પવિત્રતાની સુંદરતાએ. તો એ પવિત્રતા આપણને લાગે કે શું છે? એકચ્યુઅલી પવિત્રતા શું છે? આપણને હંમેશા કહેવામાં આવે છે કે પવિત્ર જીવન જીવો, શુદ્ધ જીવન જીવો. પરંતુ આપણે આજે એ સમજીએ કે પવિત્રતાની સુંદરતા શું છે. અને દેવનું વચન કહે છે કે તમે પવિત્રતાની સુંદરતા યહોવાને ભજો. કારણ કે આપણો યહોવા પરમેશ્વર કેવો છે? પવિત્ર છે. તેના ચાલવાથી પણ પડછાયો નથી પડતો, એટલા એ પવિત્ર છે. જ્યારે આપણા પિતા એટલા પવિત્ર છે, તો આપણે જ્યારે એમના બાળકો છે, આપણે જ્યારે જીવન જીવીએ છીએ, અને ખાસ કરીને જુવાનો જ્યારે જીવન જીવે છે, તો જુવાનોનો સૌથી મોટો જે પ્રશ્ન હોય છે તે છે પવિત્રતા. કારણ કે જુવાનીનો સમય એવો હોય છે કે આપણે કેવું હોય છે, આપણું મન ચંચળ હોય છે. આપણને બધી જ નવી નવી વાતોને શું કરવું છે? ટ્રાય કરવી છે કે મારે આ શીખવું છે, મારે આ કરી લેવું છે, મારે તો આમાં પણ જવું છે. કારણ કે આપણો સમય જ એવો હોય છે કે આપણે બધું નવી નવી વાતો આપણને કરવાનું ગમે છે. અને એ જ સમયની અંદર પવિત્ર જીવન જીવવું એ ખૂબ જ મુશ્કેલ થાય છે આપણા માટે. એટલા માટે પવિત્રતા એકચ્યુઅલી એ છે કે પહેલા તો કે પવિત્ર થવું. પવિત્રતા મતલબ પવિત્ર થવું, અલગ થવું. અને જે ઝુંડ છે એનામાંથી શું થઈએ છીએ? આપણે પહેલા તો અલગ થઈએ છીએ. કોના માટે અલગ થઈએ છીએ? દેવ માટે અલગ થઈએ છીએ. અને દેવના વચનમાં કહેવામાં આવ્યું છે કે તમે બોલાવવામાં આવ્યા છે. પણ શા માટે બોલાવવામાં આવ્યા છે? પવિત્ર બનવા માટે બોલાવવામાં આવ્યા છે. કેવા બનવા માટે બોલાવવામાં આવ્યા છે? પવિત્ર બનવા માટે બોલાવવામાં આવ્યા છે. આપણે સભા શિક્ષકની અંદર એક વચન છે, જુવાનોના માટે વચન છે. આપણે એને જોઈશું 11 અને 9. સભા શિક્ષક 11 અને 9. કોઈની વાત એ જુવાન માણસ, તારી જુવાનીમાં તું આનંદ કર, અને તારી જુવાનીના દિવસોમાં તારું હૃદય તને ખુશ રાખે. તારા હૃદયના માર્ગમાં તથા તારી આંખોની દ્રષ્ટિ પ્રમાણે ચાલ. પણ તારે નક્કી જાણવું કે આ બધી બાબતો વિશે ઈશ્વર તારો ન્યાય કરશે. શું લખ્યું છે? હે જુવાન માણસ, તારી જુવાનીમાં તું આનંદ કર, અને તારી જુવાનીના દિવસોમાં તારું હૃદય તને ખુશ રાખે. તારા હૃદયના માર્ગોમાં તથા તારી આંખોની દ્રષ્ટિ પ્રમાણે વિચાર. પણ તારે નક્કી જાણવું કે આ બધી બાબતો વિશે ઈશ્વર તારો ન્યાય કરશે. દેવ તો પહેલા આપણને કહે છે, તે પણ ઈચ્છે છે, કારણ કે એ સમય આપણા જીવનમાં દેવે જ આવ્યો છે. એ જે આપણી અવસ્થા છે જીવનની, જુવાનીની અવસ્થા, એ કોના તરફથી છે? દેવ તરફથી જ છે. અને દેવ એવો આપણને કહે છે કે તારા જુવાનીના સમયની અંદર શું કરવું? આનંદ કર. દેવ પણ ઈચ્છે છે કે આપણે આનંદ કરીએ, પણ આપણો આનંદ કોણ ચોરી લઈ જાય છે? શેતાન. અને એ કેવી રીતે ચોરી લઈ જાય છે? જ્યારે આપણે પાપની અંદર જીવન જીવ્યા છે ત્યારે આપણો આનંદ આપણે શું કરીએ છીએ? ગુમાવી દઈએ છીએ. શું કરીએ છીએ? ગુમાવી દઈએ છીએ. કારણ કે જ્યારે આપણાથી ભૂલ થઈ જાય છે અને ત્યાર પછી ગિલ્ટી ફીલિંગ પણ કોણ કરાવે છે? શેતાન જ કરાવે છે. તે આ પાપ કર્યું છે, તો હવે બીજા જેવો નથી, તે આ અયોગ્યતા તારી અંદર છે. પણ પ્રભુ યેસુ ક્રુસ પર એટલા માટે જ બલિદાન થયા કે આપણી પોતાની તાકાતથી આપણે પવિત્ર રહી શકતા નથી. હવે આપણે જોયું કે પવિત્રતાની સુંદરતા એ યહોવાને ભજો. તો આપણી તાકાત નથી કે આપણે પવિત્ર રહીએ. અને પવિત્રતાની સુંદરતા એકચ્યુઅલી એ છે કે જ્યારે આપણે પ્રભુને પ્રેમ કરીએ છીએ, અને ત્યારે જ્યારે આપણે જ્યારે પ્રભુને પ્રેમ કરીએ છીએ, વચનમાં લખ્યું છે કે જો તું મને પ્રેમ કરે છે તો તું મારી આજ્ઞાઓ પાળ. તો જ્યારે આપણે પ્રભુને પ્રેમ કરીએ છીએ, ઈશ્વરીય પ્રેમથી જે આપણે આજ્ઞાઓનું પાલન કરીએ છીએ, એને કહેવાય છે પવિત્રતા. કોને કહેવાય છે પવિત્રતા?
આવી જવાનું, જે હોમવર્ક આપ્યું હોય એ કમ્પ્લીટ કરવાનું. આપણે હોમવર્ક ના કરીએ તો ટીચર શું કરે? આપણને પનિશમેન્ટ કરે. તો આપણે એ પણ આપણને આજ્ઞા આપતા હતા, ટીચર લોકો બી કહેતા હતા ને, તો એ પણ શું છે? આજ્ઞા છે ને, હે ને? પણ તે આજ્ઞા શું આપણે ટીચરને પ્રેમ કરતા હતા કે આપણા પ્રિન્સિપાલને પ્રેમ કરતા હતા? આપણે બહુ પ્રેમ હતો એટલે પાલન કરતા હતા એવું હતું નહીં, હે ને? તો એ આજ્ઞાઓમાં અને આ બાઇબલની આજ્ઞાઓમાં ફરક છે. અને શું ફરક છે? આપણે એટલા માટે આજ્ઞાનું પાલન કરીએ છીએ કારણ કે આપણે એને પ્રેમ કરીએ છીએ. બાકી તો દુનિયાની અંદર આપણે કાનૂનો પણ જોઈએ છે, હે ને? કે આપણે રોડ પર ઝીબ્રા ક્રોસિંગથી રસ્તો ક્રોસ કરવો જોઈએ, હંમેશા ડાબી સાઈડે ગાડી ચલાવવી જોઈએ. આપણે જ્યારે નિયમનો ભંગ કરીએ છીએ તો શું થાય છે? આપણને પનિશમેન્ટ મળે છે. એ પણ કાનૂન છે, એ બી એક જાતની આજ્ઞા જ છે, હે ને? પણ એ આપણે શેના કારણે આજ્ઞાનું પાલન કરીએ છીએ? અને ડર છે એટલા માટે. શું છે? આપણને ડર છે એટલા માટે આપણે એનું પાલન કરીએ છીએ. તો એ ડરને કારણે આપણે જે આજ્ઞાનું પાલન કરીએ છીએ ને તેને પવિત્રતા આપણે કહી શકતા નથી. પરંતુ જ્યારે આપણે ઈશ્વરને પ્રેમ કરીએ છીએ અને એ પ્રેમથી જ્યારે પ્રભુની આજ્ઞાનું પાલન કરીએ છીએ ત્યારે આપણે શું બનીએ છીએ? પવિત્ર બનીએ છીએ. એક વચનમાં એવું લખ્યું છે, આપણે શાસ્ત્ર 119 અને 9 માં જોઈએ. હું વાંચું છું. જુવાન માણસ પોતાનો જીવનક્રમ સાથી શુદ્ધ કરી શકે તારા વચન પ્રમાણે તેને વિશે સાવધ રહેવાથી. શું લખ્યું છે? જુવાન માણસ પોતાનો જીવનક્રમ સાથી શુદ્ધ કરી શકે તારા વચન પ્રમાણે તેને વિશે સાવધ રહેવાથી. એટલે કે જે વચનમાં લખવામાં આવ્યું છે કે તમારે ચોરી ના કરવી જોઈએ, તમારે જૂઠું ના બોલવું જોઈએ, હે ને? જેટલી બી આજ્ઞાઓ બાઇબલમાં જ્યાં જ્યાં જે બાબતો લખવામાં આવી છે, ખાલી 10 આજ્ઞાઓ નથી. બાઇબલ આપણને જે પણ વસ્તુ કહે છે કે તમે આ કરો તો તે શું છે? આજ્ઞા છે, હે ને? અને એ આજ્ઞાઓ દ્વારા આપણે એ વચન દ્વારા આપણા જીવનને આપણે શું કરીએ છીએ? શુદ્ધ કરીએ છીએ. અને જ્યારે આપણે જીવનને એ આજ્ઞાઓનું પાલન કરીએ છીએ ત્યારે આપણે એ આજ્ઞાઓ પાળતા પાળતા શું બનીએ છીએ? પવિત્ર બનીએ છીએ. કેવા બનીએ છીએ? પવિત્ર બનીએ છીએ. બાઇબલમાં એક વચન એવું લખ્યું છે કે પ્રભુ કેવા લોકોને શોધી રહ્યા છે? આત્મા અને સચ્ચાઈથી આરાધના કરવાવાળા આરાધકોને શોધી રહ્યા છે. એટલે કે સ્ટેજ પર જે ગાય છે એ જ આરાધક નથી, હર એક વ્યક્તિ આરાધક છે. કેવું છે? હર એક વ્યક્તિ આરાધક છે. કારણ કે જ્યારે આપણે દેવની આરાધના કરીએ છીએ તો એ દેવને ગમે છે. શેતાન પણ શું કરતો હતો? આરાધના કરતો હતો, હે ને? તો શેતાનને તો પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો. એની જગ્યાએ આરાધના કરવા માટે કોને પસંદ કરવામાં આવે? કોને બનાવવામાં આવે? આપણને બનાવવામાં આવે. તો દેવ શું ઈચ્છે છે? કે આપણે પવિત્રતાની સુંદરતાએ યહોવાને ભજીએ. આપણે જ્યારે જુવાનીનો સમય છે ત્યારે આપણે એમ વિચારીએ છીએ કે કંઈ વાંધો નહીં, હું આ જગ્યાએ જવા તો મને ખબર છે, વચન ખબર છે કે આ ના કરવું જોઈએ, હું એટલે હું નહીં કરાય. પણ ખોટી જગ્યાએ જવું જ શા માટે જોઈએ આપણે? હે ને? યુસુફ જ્યારે એના પર પરીક્ષણ આવ્યું, જ્યારે પોતીફરની વાઈફ એને પાપમાં પાડવા માંગતી હતી તો શું તે ત્યાં ઊભો રહ્યો એને સમજાવવા માટે કે ના હું તો અહીંયા કામ કરું છું, હું પાપ નહીં કરી શકું, એવું સમજાવવા માટે ઊભો રહ્યો નહીં. અને શું કર્યું એણે? ત્યાંથી એ ભાગી ગયો. એટલે કે પાપથી આપણે બચી નથી શકતા, આપણે પાપથી ભાગવું પડે છે. શું કરવું પડે છે? પાપથી ભાગવું પડે છે. હંમેશા જ્યારે આપણે જુવાનીનો સમય હોય છે તો આપણે એમ વિચારીએ છીએ કે ગર્લ્સ મિત્રો હોય એમાં શું છે? ના, એ કંઈ ખોટું નથી. પણ જ્યારે તમે એકલામાં મળો છો ત્યારે શૈતાન શું કરે છે? એનો ફાયદો ઉઠાવે છે. શું કરે છે? એનો ફાયદો ઉઠાવે છે. તમે જ્યારે પણ કોઈને મળો કે કોઈના માટે પ્રાર્થના પણ કરો ને, આપણે જુવાન છે તો હવે તમને બોયઝ છો તો કોઈ છોકરી માટે તમે પ્રાર્થના કરવાની, કદી એકલા નહીં જાઓ, કદી એકલા નહીં મળો. કોઈ ફ્રેન્ડને તમે પકડો કે ચાલ મારી સાથે હું આની માટે પ્રાર્થના કરવાનું છું. એવી રીતે ગર્લ્સ આપણે બહેનો છે, તમે બી જ્યારે પ્રાર્થના કરવા જાઓ, કોઈના માટે સેવકાઈ કરો, કદી એકલા નહીં જાઓ, એકલા ભાઈને નહીં મળો. કારણ કે એ જે સમય હોય છે એ શૈતાન શું કરે છે? ઉપયોગ કરે છે આપણને પાપમાં પડવા માટે. એટલે કે જ્યાં આપણે બચી શકીએ એમ છે ત્યાં આપણે બચવું જોઈએ. અને આપણે કોઈકને સાથે લઈને જવું જોઈએ કે મારે પ્રાર્થના કરવી છે તો આપણે સાથે ચાલો. અને ભલે તમે એકલા પ્રાર્થના કરો વાંધો નથી,
એટલા માટે પવિત્ર જીવન જીવવા માટે પાપથી હંમેશા બચો. કેટલી વખત આપણે જુવાન બોયઝનું ખાસ એવું હોય છે કે આપણા મિત્રો આપણું મિત્ર મંડળ હોય તે જગતના જુવાનો હોય હે તો તે લોકો કેટલા હોય કે ડ્રિંક કરતા હોય અને વ્યસન કરતા હોય તો એમાં શું થઈ ગયું તમારો ફ્રેન્ડ છે હું થોડો એની સાથે જવા દો ડ્રિંક કરવા લાગા હે પણ એક કહેવત લખેલું છે કહેવતમાં એવું લખેલું છે કે કાળો અને ધોળો સાથે બાંધવામાં આવે તો કલર નહીં આવે તો કંઈ નહીં પણ એનો ગુણ તો આવે હે એટલે કે તે બળદ હોય ને કાળો અને ધોળો એને બાંધ્યો હોય સાથે તેનો કલર બદલાતો નથી પણ એના સ્વભાવમાં તો ફરક આવી જાય છે. એટલે કે આપણા જીવનની અંદર આપણે કેવા મિત્રો પસંદ કરીએ છીએ એ પણ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે એ લોકોની સંગતિમાં રહેવા દ્વારા એ લોકોની જે અસર છે એ આપણા પર આવે જ છે. આપણે કોશિશ કરીએ ગમે તેટલી પણ અગર એ લોકો એક દિવસ આપણે ના પાડીશું 2 દિવસ ના પાડીશું મને ડ્રિંક નથી કરવું મને આ વસ્તુ નથી ગમતું પણ જ્યારે આપણે એ લોકોની સાથે એ લોકોની વચમાં બેસીએ છીએ બધો માહોલ એવો હોય છે તો એક ક્ષણ એવો હોય છે કે શેતાન એનો ફાયદો ઉઠાવી જાય છે અને આપણને પણ વ્યસન કરવાનું મન થઈ જાય છે. અને ખાસ કરીને જ્યારે આપણે જુવાન છે અને આ ભવિષ્યમાં જ્યારે આપણે મેરેજ કરવા માંગીએ છીએ તો આપણે શું વિચારીએ છીએ ખાસ કરીને જુવાનો વિચારતા હોય કે અનબિલીવર સાથે મેરેજ કરવો એમાં શું ખોટું છે હે ને કોઈ કોઈ તો એવું બોલે સરસ બોલે છે એવું બોલતા હોય છે કે હું તો અનબિલીવર સાથે એટલે કે જે પ્રભુમાં નથી એની સાથે હું મેરેજ કરીને એક આત્માને બચાવી લઈશ. શું આત્માને બચાવવું કે ઉદ્ધારમાં લાવવું એ આપણા હાથમાં છે. ઉદ્ધાર એ પરમેશ્વર દ્વારા નિયુક્ત છે હે ને એવું લખ્યું છે કે મેં તમને જન્મના દિવસ પહેલાથી તમને મેં પસંદ કર્યા છે કે તમે પૃથ્વી પર નહીં આવ્યા તે પહેલાથી મેં તમને પસંદ કર્યા છે. તો ઉદ્ધારમાં કોને લાવવું છે કોના હાથમાં છે આપણા હાથમાં છે આપણા હાથમાં નથી કોના હાથમાં છે દેવના હાથમાં છે. દેવે જે નિયુક્ત કર્યા છે એ લોકો જ ઉદ્ધારમાં આવશે અને એ લોકો જ પ્રભુનું ગ્રહણ કરશે. તો આપણે અન્ય જાતિમાંથી કોઈ છોકરીને કે છોકરાને લઈએ છીએ મેરેજ માટે તો અગર એના માટે ઉદ્ધાર છે જ નહીં તો આપણે જીવનભર પણ આપણે એના માટે પ્રાર્થના કરીશું ગમે તે કરીશું તો એ આપણી માટે એક મોટી ફાઇટ બની જાય. શું થઈ જાય મોટી ફાઇટ બની જાય. એ આપણને એના ધર્મમાં ખેંચશે અને આપણે એને આપણી બાજુ ખેંચીશું. એની અંદર શું થાય છે માણસોની ફાઇટ નથી થઈ જતી પણ એ દેવની અને શૈતાનની ફાઇટ બની જાય છે આપણા ઘરની અંદર. એટલા માટે બચવું જોઈએ કે આપણે અન્ય જાતિમાંથી નહીં પણ આપણે પ્રભુમાં જે છે હે એ પાત્રને પસંદ કરીએ. કેટલીક વખત જુવાનીનો સમય એવો છે કે આપણે કોઈ ગમી જાય છે હે ને પણ તમે કોશિશ કરો કે જ્યારે એક વચનમાં એવું લખ્યું છે કે અનુભવ કરો અને જુઓ કે યહોવા કેટલો ઉત્તમ છે. પણ એને હિન્દીની અંદર સરસ છે વચન એવું લખવામાં આવ્યું છે કે ચખ કર જાનો કે યહોવા કિતના ભલા હે. જ્યારે આપણે પ્રભુના પ્રેમને ચાખી લઈએ છીએ ને ત્યારે આપણે બીજા કોઈના પ્રેમમાં પડી જ નથી શકતા. શું છે જ્યારે આપણે પ્રભુના પ્રેમને ચાખી લઈએ છીએ અને હું પણ જુવાન છું મારા જીવનની અંદર પણ મેં એવી બાબતોને જોઈ કે જ્યારે હું 19 વર્ષની હતી તો મારી લાઈફમાં પણ એવી બાબતો થઈ કે તો પણ કોલેજ કરી માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ કરી તો જ્યારે આપણે કોલેજની અંદર જઈએ તો ખાસ કરીને આપણી સાથે પાપની બાબતો થતી હોય કારણ કે આપણું મિત્ર મંડળ એવું હોય આપણો જુવાનીનો સમય એવો હોય હે તો હું સિર્ફ 19 વર્ષની હતી અને એ ઉંમર એવી હોય કે આપણને એ હરેક બાબતો ટ્રાય કરવાનું મન થતી હોય હે કે મિત્ર બનાવવાના ગમતા હોય
આવ્યું. ત્યાં કેવું હોય કે હોસ્ટેલની અંદર ગ્રુપ પ્રાર્થના ચાલતી. તો એ ગ્રુપ પ્રાર્થનામાં મારી એક ફ્રેન્ડ હતી, એ લીડિંગ કરતી હતી તે બધા પ્રાર્થના સંગતીમાં બેસતા. તો એ લોકોની લાઈફને જોતી, મારી ફ્રેન્ડ લોકોની લાઈફને કે યાર મને પહેલી વખત એવું ફ્રેન્ડ સર્કલ મળ્યું જે પ્રભુમાં હતું. હમણાં સુધી મને કેવું ફ્રેન્ડ સર્કલ મળ્યું હતું જે મને નવરાત્રિ રમાડતું, જે મને મતલબ મંદિરે લઈ જતું, મને બધી ખોટી બાબતોમાં પાડતું. પહેલી વખત એવું થયું કે હું જે હોસ્ટેલમાં ગઈ ત્યાં શું ચાલતું હતું એવું મને મિત્ર મંડળ મળ્યું જે પ્રાર્થનાવાદી હતું. કેવું હતું? પ્રાર્થનાવાદી. અને રોજ ગ્રુપમાં પ્રાર્થના કરવા બેસતા. અને મારી ફ્રેન્ડ હતી એ લીડિંગ કરતી હતી. તો એની લાઈફને જોતી હે ને કે મેં કીધું કેટલી શુદ્ધ અને પવિત્ર લાઈફ જીવે છે યાર. હું પણ ક્રિશ્ચિયન છું હે ને. મારો જન્મ જ થયો ખ્રિસ્તી પરિવારમાં. મારી મમ્મી અને પપ્પા તો ક્રિશ્ચિયન જ હતા હે ને. તો જન્મથી જ મેં એ બાબતોને જોઈ છે. પણ આની લાઈફમાં અને મારી લાઈફમાં કંઈક ફરક છે. અને મારી લાઈફ મેં એ લોકો સાથે કમ્પેર કરતી મને લાગતું આ ખોટું જીવન છે. હું જે જીવન જીવું છું તે અયોગ્ય છે. મને પશ્ચાતાપ થતો, એની લાઈફને જોઈને મને ખરાબ લાગતું હતું. હમણાં સુધી મને એવો અહેસાસ પણ નહોતો થયો કે મતલબ આ જે હું કરું છું એ ખોટું છે. પણ એ લોકોની લાઈફને જોઈને મારી અંદર ગિલ્ટી ફીલિંગ થતું હતું કે મેં ખોટું જીવન જીવું છું. અને ધીમે ધીમે એ લોકો સાથે મેં પ્રાર્થનામાં બેસવાનું ચાલુ કર્યું. અમદાવાદ પ્રેયર ટાવરમાં જવાનું ચાલુ કર્યું. અને ત્યાં મારા માટે કહેવામાં આવ્યું કે જે તું ઈચ્છે છે એ તારા માટે નથી. પરમેશ્વરના આત્માએ મારી સાથે વાત કરી કે તું જે જીવન જીવી રહી છે, તું જે ઈચ્છે છે આ વ્યક્તિ તારા મતલબ મારી માટે લાઈફ પાર્ટનર હશે, પણ પ્રભુના આત્મા એવું કહે છે કે આ તારા માટે નથી. પરંતુ એમાંથી નીકળવું મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું. કેવું હતું? મુશ્કેલ હતું કે હું મતલબ નીકળી કઈ રીતના શકું. કારણ કે જગત આપણે જ્યારે કોઈ વ્યક્તિને પસંદ કરીએ આપણે એના માટે આપણને પ્રેમ હોય છે અને તેમાંથી નીકળવું મારા માટે અત્યંત મુશ્કેલ થયું હતું. મને એવું લાગતું હતું કે મને આ જીવન હવે અઘરું છે, મારા માટે જીવવું બી અઘરું છે હે ને. એક બાજુ મને દેવનો આત્મા ખેંચતો હતો કારણ કે જે હું જોતી હતી મારી મિત્ર લોકોને હે ને, તો એ લોકોની લાઈફ મને એટ્રેક્ટ કરતી હતી કારણ કે એ લોકોની લાઈફ મને પવિત્ર અને શુદ્ધ દેખાતી હતી. મારી લાઈફને હું જ્યારે જોતી તો મને એ પસંદ નહીં આવતી હતી. મને એવું લાગતું હતું કે આ ખોટું છે. અને મારી જે ફ્રેન્ડ હતી એની પાસે પવિત્ર આત્માનો અન્ય ભાષાનું વરદાન પણ હતું. તો મેં કીધું પ્રભુ મને પણ જોઈએ છે, પણ હું જ્યારે જોઉં મારી લાઈફને તો મને એવું લાગે કે શું હું લાયક છું? શું હું લાયક છું કે મને પ્રભુ આપે? પછી મેં એક દિવસ વિશ્વાસથી પ્રેયર ટાવરમાં ગઈ. કીધું લોર્ડ મારી ગલતી છે, મને માફ કરો. મેં જે બી લાઈફ જીવું છું એ ગલત છે, મને બી માફ કરો અને મને બી તમે એની ભાષાના વરદાનથી ભરો. પણ એ દિવસે મને વરદાન પ્રભુએ મારી જે ફ્રેન્ડ હતી એના પર એ અભિષેક થયો અને એ અનુભવ કર્યો. મને એમ થયું કે હા હજુ બી મારી લાઈફમાં એવી કંઈ કમી છે. એ બાબતો જે હતી એના માટે તમે પશ્ચાતાપ કર્યો, પણ હજુ બી જે રીતે મને પશ્ચાતાપ કરવો જોઈએ એ કદાચ મેં નથી કર્યો. પછી એક દિવસ એવું થયું, મારી ફ્રેન્ડ મને એવું કહે કે શું તું આ બાઇબલના પાત્રને ઓળખે છે? આના વિશે જાણે છે? મેં કીધું ના તો નહીં જાણતી, કારણ કે હું બાઇબલ તો વાંચતી જ નથી વધારે. તો મને એમ થયું કે હું પ્રભુમાં છું, મારો પરિવાર પ્રભુમાં છે અને આ બાઇબલના આ પાત્ર વિશે મને જ્ઞાન નથી. એના એ વાક્યની અસર મારા પર એટલી બધી હોય કે મેં શું કહ્યું, આખું બાઇબલ વાંચી નાખ્યું. શું કહ્યું મેં? આખું બાઇબલ એના એક વાક્ય દ્વારા મેં વાંચી નાખ્યું. એટલે કે એનો મતલબ એવો છે મારા જીવનમાં બદલાણ કઈ જગ્યાએથી સંભાળે? સંગતિ. તેના દ્વારા સંગતિ દ્વારા મારું મિત્ર મંડળ એવું મળ્યું જે પ્રભુમાં હતું હે ને. એ લોકોનું જીવન એવું હતું કે એ લોકો પવિત્ર જીવન જીવતા હતા. એ લોકોના જીવને મારા જીવનને બદલી નાખ્યું. એ લોકોને કદાચ એનો ખ્યાલ પણ નહીં હશે કે અમારા જીવન દ્વારા કોઈનું જીવન આટલું બધું બદલાઈ શકે. એ લોકોએ કલ્પના પણ નહીં કરી હશે કે કોઈકની લાઈફને એ લોકોએ આટલી બધી બદલી છે. એ લોકોના જીવનમાં હમણાં જીવે છે, એ લોકો જ્યાં પણ છે ત્યાં. પણ આપણે જ્યારે જીવન જીવીએ છીએ તો આપણી લાઈફ એવી હોવી જોઈએ કે લોકો આપણી લાઈફને વાંચી શકે. આપણું ચાલવું, આપણું બોલવું, આપણો હર વ્યવહાર એ દેવ તરફથી હોવો જોઈએ કે કોઈ આપણી લાઈફને વાંચી શકે. આપણે બોલવાની જરૂર નથી હોતી કે હું બોલા હોય કંઈ કહેવા હોય સમજશે. મારી એક ફ્રેન્ડ લોકોએ મને કંઈ કહેવાની જરૂર નહીં પડી કે તારી આ લાઈફમાં તું ખોટું કરી રહી છે, કે તું પાપી છે, કે તું ગલત જીવન જીવી રહી
એ લોકોનો પ્રાર્થનાની લાઈફ દ્વારા હું શીખી કે પ્રાર્થના કરવું છે. એ લોકોની લાઈફ દ્વારા હું શીખી કે પવિત્ર જીવન જીવવું છે. એ લોકોની લાઈફ દ્વારા, એ લોકોના શબ્દો દ્વારા હું શીખી કે બાઇબલ વાંચવું જોઈએ. અને મેં આખું બાઇબલ વાંચીને આ છે સંપત્તિની અસર. હે ને? તો આપણી લાઈફ પણ એવી હોવી જોઈએ કે આપણે કોઈની લાઈફને એટલું બદલી નાખીએ, હે ને, કે એ પ્રભુ માટે એક સરેન્ડર થઈ જાય. આપણી લાઈફ એટલી પવિત્ર અને શુદ્ધ હોવી જોઈએ કે મતલબ કે આપણે કોઈની સાથે વાતો કરીએ, કોઈની સાથે આપણે જઈએ, તેના પર એ અસર થવી જોઈએ. હે ને? અમે લોકો ગાંધીધામ મીટિંગની અંદર ગયા હતા. ત્યાં એક પાસ્ટર આવ્યા હતા, મને એનું નામ યાદ નથી, એનું નામ મને યાદ નથી, પણ એનો શબ્દ મને એટલો બધો અસર થયો કે એમણે શું કીધું કે એ ટ્રેનની અંદર જતા હતા અને એક છોકરી એની બાજુમાં બેઠી હતી. શું? ટ્રેનના ડબ્બા હોય એનામાં તો કોઈ ને કોઈ આપણી બાજુમાં બેઠું છે. તો એ પાસ્ટરની બાજુમાં એક છોકરી બેઠી હતી. નોર્મલી આપણે જે રીતના બેસીએ છીએ એવી રીતના એ બેઠી હતી. અને થોડી વાર પછી એ છોકરીને કેવું થવા લાગ્યું, એની ભૂલો યાદ આવવા લાગી. જાતે જ એની ભૂલો યાદ આવવા લાગી. એને એની ભૂલો માટે પશ્ચાતાપ થવા લાગ્યો. એને ખોટું લખવા લાગ્યું એની લાઈફ વિશે કે મેં આવું આવું જીવન જીવું છું. પાસ્ટરે કંઈ પણ કીધું નથી એને. તો શું કીધું? નહીં. પણ શું હતું? એની બાજુમાં એ બેઠેલી હતી. તો પાસ્ટર પર જે અભિષેક હતો, પાસ્ટરની જે પવિત્રતાની સુંદરતાની અંદર હતો, એ અભિષેક એને ટચ કરતો હતો. અને એને રિયલાઇઝ થતું હતું કે મતલબ મેં ગલત જીવન જીવું છું. મારી જે લાઈફ છે એ પવિત્ર અને શુદ્ધ નથી. પછી એણે વાત કરવાનું ચાલુ કર્યું એ પાસ્ટર સાથે, મતલબ તમે કોણ છો, આ છે તે વાત છે. એવી રીતના પછી વાતચીત થઈ. પણ એમણે જ્યારે એ પોતાનો અનુભવ ત્યાં મીટિંગ મધ્યે કીધો, મીટિંગમાં ત્યાં ગાંધીધામમાં, ત્યારે મેં વિચાર કર્યો કે ખરેખર હે ને, આપણે ઘણા બધા લોકોને ખૂબ જ પ્રચાર કરતા હોઈએ છીએ કે પવિત્ર જીવન જીવો, શુદ્ધ જીવન જીવો, બધું જ છે આપણી લાઈફની અંદર, સામાન પણ છે. જ્યારે આપણે પ્રભુના આત્મા આપણા જીવનમાં કામ કરે છે તો આપણે બીમારો માટે પ્રાર્થના કરીએ તો લોકો સાજા થાય છે. દુષ્ટ આત્માઓને આપણે હાથ મારીએ છીએ, બહાર નીકળીએ છીએ. પણ એના કરતાં પણ ઉત્તમ શું છે? સૌથી ઉત્તમ શું છે? પવિત્રતાની સુંદરતા. શું ઉત્તમ છે? પવિત્રતાની સુંદરતા. કારણ કે લોકો પશ્ચાતાપ નથી કરતા. તમે ગમે તેટલી પ્રાર્થના કર્યા કરો એના પર, તમે ગમે તેટલા વચનો બોલ્યા કરો, નથી પશ્ચાતાપ કરતા. મેં એની પાસે માંગવાનું ચાલુ કર્યું, લોર્ડ મને મારી લાઈફની અંદર એટલી શુદ્ધ બનાવો, એટલી પવિત્ર લાઈફ મને આપો કે હું જ્યાં બેસું એ વ્યક્તિના જીવનની અંદર એની અસર થવી જોઈએ. જે રીતના પેલા પાસ્ટર બેઠા એના પરનો જે અભિષેક હતો, એ અભિષેકની અંદર એ છોકરીને પશ્ચાતાપ થયો. તો આપણા પર એ અભિષેક હોવો જરૂરી છે. આપણી લાઈફ એ પવિત્ર હોવી જરૂરી છે. અને સામાન તો કામ કરશે, કોઈ આપણા પર હાથ મૂકી દેશે ને જેની અંદર અભિષેક છે, હે ને, તો એ અભિષેક ટ્રાન્સફર થાય છે. શું થાય છે? ટ્રાન્સફર થાય છે. હવે કોઈની અંદર દાનો બધામાં કામ કરે છે, ચંગાઈનો અભિષેક છે કોઈ પાસે, તે આપણા માથા પર હાથ મૂકશે તો એ અભિષેક આપણા પર બી ચલાયમાન થશે. જેવી રીતના સાઉલ એ પ્રબોધકોની સાથે જતો હતો, ટોળાના મધ્યે જતો હતો ને, તો શું થયું? એ પ્રબોધક હતો નહીં, પણ એ ટોળાઓમાં જે અભિષેક હતો, એ પ્રબોધકો બધા જે ભેગા થઈને જે જતા હતા, એ અભિષેકની અંદર એ આવ્યો અને એ પણ શું કરવા લાગ્યો? ભવિષ્યવાણી કરવા લાગ્યો. હે ને? પણ એ પોતે ભવિષ્યવક્તા નહીં હતો. એ રીતના આપણા પર એ અસર આવે છે, એ અભિષેક આવે છે અને આપણે ભવિષ્યવાણી પણ કરી રાખીએ છીએ. હે ને? સાજાપણાનો અભિષેક આપણા પર આવે તો આપણે સાજાપણું પણ, સાજાપણા માટે પ્રાર્થના કરો તો લોકો સારા પણ થઈ જશે. પણ એના કરતાં પણ ઉત્તમ એ છે કે પવિત્રતાની સુંદરતા. જ્યારે એ આપણો રિશ્તો મજબૂત હશે તો આપણે માનવીશું તે થશે. હે ને? આપણે જે બોલીશું તે થશે, આપણે જે વિચારીશું તે થશે. પ્રભુ છે આપણી સાથે તો બધું છે, બધું જ હોય આપણી પાસે, સામર્થ, અભિષેક બધું જ હોય, પણ દેવ આપણી સાથે નથી. શું મતલબ છે? એ મતલબ છે એટલા માટે હંમેશા મારા જીવનમાં સૌથી મોટું એટ્રેક્શનનું મતલબ કારણ હોય ને કે લોકો એમ કે પરમેશ્વર પિતાનું તને શું ગમે છે, સૌથી એવી કઈ બાબત છે મને એટ્રેક્ટ કરે છે, તો હું કહીશ દેવની પવિત્રતા. કઈ?
એના જેવો પવિત્ર કોઈ નથી. ગમે તેટલી કોશિશ કરશે માણસ, પણ એના જેટલું પવિત્ર અને સુંદર કોઈ નહીં બની શકે. એ પવિત્ર છે. એટલા માટે જ વચનમાં લખવામાં આવ્યું છે, આપણે વાંચીએ. પહેલો સમુએલ 2:2. There is no one holy like the Lord. There is no one beside you. There is no rock like our God. એમાં લખવામાં આવ્યું છે, યહોવા જેવો પવિત્ર કોઈ નથી, કેમ કે તારા સિવાય બીજો કોઈ નથી. કોના જેવો પવિત્ર નથી કોઈ? યહોવા પિતા જેવો કોઈ પવિત્ર નથી. અને કેમ કે તારા સિવાય બીજો કોઈ નથી. અને આપણે ગીતશાસ્ત્ર 99 અને 9માં હું વાંચું છું. એમાં લખવામાં આવ્યું છે, આપણા દેવ યહોવાને મોટો માનો, તેના પવિત્ર પર્વત પર ભજન કરો, કેમ કે આપણો દેવ યહોવા પવિત્ર છે. હે ને? શું લખવામાં આવ્યું છે? આપણા દેવ યહોવાને મોટો માનો, એમના નામને આપણે ઊંચું ઉઠાવવાનું છે, તેના પવિત્ર પર્વત પર ભજન કરો, કેમ કે આપણો દેવ યહોવા પવિત્ર છે. જ્યારે દેવ આપણો પવિત્ર છે, આપણે તેની સ્તુતિ કરીએ છીએ, તો કેવી રીતે સ્તુતિ કરવી જોઈએ? પવિત્રતાની સુંદરતાએ આપણે યહોવાને ભજવું જોઈએ. અને જ્યારે આપણે પવિત્રતાની સુંદરતાએ યહોવાને ભજીએ છીએ, ત્યારે પ્રભુની ઉપસ્થિતિ ઉતરે છે. પ્રભુની ઉપસ્થિતિની અંદર આપણે એનો આનંદ અને શાંતિનો અનુભવ કરીએ છીએ, આપણે પ્રેમનો અનુભવ કરીએ છીએ. પછી ગમે રીતના આપણે ગાયા કરીએ, બોલ્યા કરીએ, પ્રચાર કર્યા કરીએ, પણ પવિત્રતાની સુંદરતા ના હોય તો કોઈ અર્થ નથી. એટલા માટે આપણે હંમેશા કેવું બનવું જોઈએ? પવિત્ર બનવું જોઈએ. આપણને એવું લાગશે, અરે પવિત્ર બનવું કેટલું કઠિન છે, કારણ કે આપણે જુવાન છે, આપણે જુવાનીનો સમય લેલો તો કેટલી બધી મુશ્કેલી આવે. આપણે પોતે આપણે પવિત્ર નથી બની શકતા. એટલા માટે જ પ્રભુ ઈસુએ આપણા માટે ક્રૂસ પર બલિદાન આપવું પડ્યું, હે ને? અને એમનું લોહી આપણને હર પાપોથી શુદ્ધ અને પવિત્ર કરે છે. જે વસ્તુ આપણે સાચવીએ છીએ ને, તે આપણા માટે કેવી થઈ જાય છે? મુશ્કેલ થઈ જાય છે. જેને આપણે પોતે સાચવવાનો પ્રયત્ન કરીએ આપણી પોતાની બુદ્ધિ શક્તિથી, તો એ આપણા માટે મુશ્કેલ થઈ જાય છે. તમને કહેવામાં આવ્યું કે ના, આવી રીતના જીવન જીવવું જોઈએ, પવિત્ર જીવન જીવવું જોઈએ, શુદ્ધ જીવન જીવવું જોઈએ. તો મેં કેવું કરવાનું ચાલુ કર્યું? સાચવીને જીવન જીવવાનું ચાલુ કર્યું. અને તો મને એવું લાગ્યું કે આ તો બહુ મુશ્કેલ છે યાર, કઈ રીતના જીવી શકાય? ત્યારે મને રમાયું અને શીખવામાં આવ્યું, કીધું કે એવું કર, જે તને મુશ્કેલ લાગે છે દેવને સોંપી દે. હે ને? તને પવિત્ર જીવન જીવવું છે, દેવને તું સોંપી દે કે પ્રભુ હું પવિત્ર જીવન જીવી શકું, એ માટે તમે મને મદદ કરો. હું મારી લાઈફ કે મારે પવિત્ર જીવન જીવવું છે એ બાબતને હું તમને સોંપી દઉં છું. તમે એવું ઈચ્છો છો કે તમારે હંમેશા સાચું બોલવું છે, તો પણ એ વાતને પ્રભુને સોંપી દો કે પ્રભુ હંમેશા હું તમને સોંપું છું કે સાચું બોલું. અને તમારા વિચારોની અંદર ગડબડી ચાલે છે, તો દેવને કહ્યું કે દેવ હું મારા વિચારો તમને સોંપી દઉં છું. જેટલી પણ બાબતો તમે દેવને અર્પણ કરી દેશો ને, તો એનું ટેન્શન તમારે લેવાની જરૂર નહીં પડશે. કારણ કે તે બાબતો કોણ સાચવશે? દેવ બાપ સાચવશે અને પવિત્ર આત્મા આપણને અગુવાઈ કરશે. એટલા માટે તમારી લાઈફની અંદર જે બાબતો તમને મુશ્કેલ લાગે છે કે હું આ નથી કરી શકતો, તે અર્પણ કરો તમે. કારણ કે જે આપણે દેવને અર્પણ કરીએ છીએ એ કોણ સાચવે છે? તેની જિમ્મેદારી કોણ ઉઠાવે છે? દેવ બાપ ઉઠાવે છે. તેની જિમ્મેદારી આપણે ઉઠાવવી આપણને મુશ્કેલ થશે નહીં. કારણ કે જ્યારે દેવ બાપ ઉઠાવે છે ત્યારે દેવનો આત્મા આપણને મદદ કરે છે, અને દેવના આત્મા દ્વારા, એના વચન દ્વારા આપણે પવિત્ર બની શકીએ છીએ અને જીવન જીવી શકીએ છીએ. એ કઠિન નથી. તો મારો સંદેશો આટલો છે કે આપણે ભલે જુવાન છે કે પછી મોટી ઉંમરના છે કે કોઈ પણ અવસ્થામાં હોઈએ, પણ જ્યારે આપણે દેવની સ્તુતિ કરીએ છીએ તો પવિત્રતાની સુંદરતાએ યહોવાને ભજન કરવું જોઈએ. કારણ કે દેવ બાપ આપણો કેવો છે? પવિત્ર છે. બસ આટલું જ છે. એક પ્રાર્થના આપણે કરી લઈએ. આપણી જગ્યા પર ઊભું થઈએ. આપણી આંખોને આપણે બંધ કરીએ અને આપણા જીવનની અંદર એવી કોઈ
હોય, જે આજ દિન સુધી તમે કોઈને ના કહી હોય, એ હર પાપો મને અર્પણ કરી દો, એના ચરણોની અંદર મૂકી દો કે ખુદા બાપ મારા જીવન દ્વારા આ જગ્યાએ આ સમયે મારાથી કોઈ આવી ભૂલો થઈ છે જે તમારા વચન પ્રમાણે નથી, તો એ બાપ તમે મને માફ કરો અને મને પવિત્ર અને શુદ્ધ જીવન જીવવા માટે તમે મને મદદ કરો. એ માટે આપણે હર પાપો તો જેટલી પાપો જ્યાં તમને એવું લાગતું હોય કે મેં ગલત છું, મેં ભૂલ કરી છે, મારે આ નહીં કરવું જોઈએ હતું, એ હર પાપોને આજે તમે સ્વીકાર કરો અને પ્રભુના ચરણોમાં મૂકી દો કે પ્રભુ આ ગલતી મેં કરી છે, મને એના માટે માફ કરો અને હું ઈચ્છું છું કે જેમ તમે પવિત્ર છો એ પવિત્ર લાઈફ જીવવા માટે હું મારું જીવન સરેન્ડર કરું છું. બધા પોતાના જીવનને સરેન્ડર કરો કે પ્રભુ હું ઈચ્છું છું કે હું પવિત્ર જીવન જીવું, હું ઈચ્છું છું કે હું તમારી સેવા કરું. ત્યારે જ્યારે આપણે પવિત્ર બનીએ છીએ ત્યારે દેવનો આત્મા આપણને ઉત્સાહ ઉઠાવે છે, કારણ કે દેવનો આત્મા એવું કહે છે કે હું તને સ્થિર બનાવવા માટે તને પસંદ કર્યો છે, ઉચ્ચ બનાવવા માટે નહીં. ત્યારે પ્રભુ આપણે પસંદ કર્યા છે કે આપણે શિરોમણી બનીએ. ત્યારે આજે આપણે પશ્ચાતાપ કરીએ, દેવની આગળ નમી છીએ અને પ્રભુને વિનંતી કરીએ, દેવ બાપ આજે આપણને ભરે, આપણને એમના લોહી પર શુદ્ધ અને પવિત્ર કરે અને જ્યારે આપણે પવિત્ર બનીએ છીએ ત્યારે દેવનો આત્મા ચલાયમાન થાય છે. આપણે માફી માંગીએ આપણી ગલતીને માટે. યસ લોર્ડ, અમને માફ કરો લોર્ડ અને તમારા લોહી દ્વારા શુદ્ધ અને પવિત્ર કરો, કારણ કે દેવ બાપનું એક વચન કહે છે જે પોતાની ભૂલોને કબૂલ કરે છે એને દેવ બાપ માફ કરવાને માટે વિશ્વાસ યોગ્ય છે. ત્યારે આપણે હર ગલતીને માટે માફ કરીએ. લોર્ડ અમને માફ કરો, અમારા વિચારોને શુદ્ધ કરો, અમારા હૃદયોને શુદ્ધ કરો, અમારા શબ્દોને શુદ્ધ કરો, અમારું વાણી વ્યવહાર વર્તન દ્વારા જે પણ ભૂલો થઈ હોય લોર્ડ તમે અમને માફ કરો માસ્ટર અને તમારા લોહી દ્વારા શુદ્ધ અને પવિત્ર કરો. અમારી હર એરિયા ઓફ લાઈફને અમે તમારા હાથોમાં સોંપીએ છીએ લોર્ડ. અલૌકિક રીતના એ પવિત્રતાના વસ્ત્રો અમે ધારણ કરીએ લોર્ડ, એ પવિત્રતાની સુંદરતાએ અમે દેવ બાપનું ભજન કરીએ લોર્ડ અને તમારા નામને ઊંચું ઉઠાવીએ અપાયું થવા દો લોર્ડ. થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ. હાલેલુયા. આપણે પ્રાર્થનામાં આપણે જ્યારે પ્રભુ પાસે પશ્ચાતાપ કર્યો છે, જ્યારે આપણે પવિત્રતાની સુંદરતા દેવ પાસે માંગી છે, જ્યારે આપણે પ્રભુ પાસે માંગીએ કે પ્રભુ આ જ્યારે આપણે પવિત્ર લાઈફ તમને આપી છે ત્યારે મને હવે ભરો. દેવનો આત્મા પાસે માંગણી કરો કે પ્રભુ આવનાર દિવસોની અંદર હું તમારી સેવકાઈ કરી શકું, એ માટે તમારો આત્મા ચલાયમાન થાય, તમારો અભિષેક ચલાયમાન થાય. તે પાસે માંગો અને એની ભાષામાં અંદર આપણે બે ત્રણ એવી પ્રાર્થના કરીશું કે દેવનો આત્મા આપણને ભરે. હાલેલુયા. દવર્ષી કૃપા કરો. હાલેલુયા. દવરે ખંડરા બલરા હો શકે યદાન મંદરા હો શકે યદાનમાં દવરલા હો શકે યદાનમાં હો શકે યદાન બલરા વિબાલ હો શકે ખંડલા ગવાનમાં હો શકે યદાનમાં દેવી યદાનમાં ખોલા દી યદાન બલરા વિબાલ હો શકે ખંડલા ઉબી યદાન મંદરા યદાન હો શકે યદાન બલરા વિબાલલા ગુરાના હો શિખાલા ખુદા મંદલી યદાન મંદુ ઉબી યદાનમાં વિખાલા ગુરા ખંડલા મંદલા ગુરાના મંગલા યદાન દેવી યદાનમાં જીવંડલા લહુ શકે યદાન મંદલા ઉબી યદાન દુરી યસલી યદાન મંદલા બલરા વિખંડલા બલરા ઉગલા યદાન મંદરો ઉપાલા યશનલા દી યદાન બલરા વિવાશ ખંડલા ગુરા મંદલા ઉગારે ખંડી યદાન બલરા વિવાશ ખંડલા બલરા આવનાર હર પરિસ્થિતિઓની અંદર મને રહેવા માટે તમારો જે અભિષેક અમે જોઈએ છે લોર્ડ, એ અભિષેક ચલાયમાન થાય લોર્ડ. હાલેલુયા. આઈ વિલ ફોલો લોર્ડ. હાલેલુયા. વિવાશ ખંડલા બલરા દવડલા બલરા ખંડી યદાન મંદરો ઉસરે યદાન બલરા વિવાશ ખંડલા બલરા ઉસરે યદાન મંદરો યસલી યદાન બલરા વિવાશ ખંડલા બલરા દોષી કૃપા વર્ષી કૃપા. હાલેલુયા. આવેલા હર વ્યક્તિઓને પવિત્ર અને શુદ્ધ જીવન જીવવા માટે દેવનો આત્મા મદદ થાય. તમારા પવિત્રતાની સુંદરતામાં એક એક વ્યક્તિ તમારું ભજન કરી શકે એ માટે તમારો આત્મા એમને પર રિલીઝ કરું છું. એ પવિત્રતાની સુંદરતાનો અભિષેક એક એક વ્યક્તિ પર રિલીઝ કરું છું.